જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ફસાયેલા પાલનપુરના 20 મુસાફરો સહિત ગુજરાતના 50 મુસાફરો સુરક્ષિત। ગાંધીનગરથી 30 અને પાલનપુરથી 20 મુસાફરોને લઈને જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ગુજરાતથી આવતી એક બસ ખરાબ હવામાનને કારણે ફસાઈ ગઈ છે। મુસાફરો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે બસના મુસાફરો અટવાઈ ગયા હતા। બનાસકાંઠાના કલેક્ટરે રામબનના કલેક્ટર તેમજ બસમાં સવાર મુસાફરોમાંના એક કેતનભાઈ સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે। ફસાયેલા યાત્રિકોએ પાલનપુરમાં પોતાના પરિવારજનો સાથે કરી વાતચીત। શું નામ છે? મારું નામ હિમાંશુ કુમાર એચ પરમાર, રહે પાલનપુર। મારા મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગ્યેથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા। અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે। વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે, માટે ગાડી આગળ જઈ શકતી નથી કે એના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી તેઓને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે તેઓને પહોંચાડે એ મારી નમ્ર વિનંતી છે। પહેલાં ફોન આવ્યો તો કેવું લાગ્યું હતું? પહેલાં ફોન આવ્યો ત્યારે મને કીધું કે જે ઘટના ઘટી છે એ અમારાથી 10 કિલોમીટર દૂર છે, એટલે મને થોડુંક રાહત થયું પણ આઘાત બી લાગ્યો। કીધું કે જલ્દી વહેલા ઘરે આવી જાય તો સારું। ઓકે, પાલનપુર સ્થાનિક તંત્ર દ્વારા કોઈ રજૂઆત કરી, કોઈ મળવા આવ્યું હોય? ના, અહીંયાથી કોઈ મળવા નથી આવ્યું, કોઈ આવ્યું નથી। ઓકે। જિલ્લા વહીવટી તંત્ર રામબનની ટીમ બચાવ કામગીરીમાં મદદ કરવા માટે રવાના થઈ રહી છે। બધા મુસાફરો સુરક્ષિત છે। ખરાબ હવામાનને કારણે બસ ફસાઈ ગઈ છે। હાલ પૂરતું તેમને રાત્રિ આશ્રય માટે સલામત મકાનમાં ખસેડવામાં આવશે। સવારે જિલ્લા વહીવટી તંત્ર બસને બનિહાલ તરફ ખસેડવાનો પ્રયાસ કરશે। રામબનના કલેક્ટર અને એક મુસાફર પાસેથી મળેલી નવીનતમ માહિતી મુજબ જિલ્લા વહીવટી તંત્રની ટીમ બસના સ્થળે પહોંચી ગઈ છે અને ખોરાક પૂરો પાડ્યો છે। બસ હાલમાં સલામત સ્થળે છે। સવારે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે અને જરૂર પડતા તબીબી ટીમ તૈનાત કરવામાં આવશે। બપોરે હવામાનની સ્થિતિને આધારે જિલ્લા વહીવટી તંત્ર બસને બનિહાલ રૂટથી ખસેડવાનો પ્રયાસ કરશે, તેમ બનાસકાંઠા કલેક્ટરે જણાવ્યું હતું। મારું નામ કેતન મણસોલા છે। અમે શ્રીનગરથી આવતા હતા અને ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઇડિંગ થયું હતું, તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ મેહુલભાઈ પટેલ સાહેબનો કોન્ટેક્ટ કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરેપૂરી રીતે સેફ છીએ અત્યારે।